ગેનીબેન ઠાકોરના સામે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ચૂંટણી લડશે। મિત્રો, આ વિડીયો તમે ધ્યાનથી સાંભળતા જજો। હું કોઈ ગેનીબેન ઠાકોરનો વિરોધ નથી કરતો કે નથી વિક્રમભાઈ ઠાકોરનો વિરોધ કરતો। ભાઈ, તમે બધા જાણો છો કે બનાસકાંઠા વિસ્તારની અંદર ગેનીબેન ઠાકોરનું કોંગ્રેસ પાર્ટીની અંદર ખૂબ જ મોટું નામ છે અને એક બાજુ ક્યાંક ને ક્યાંક ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર એમનું પણ ભાઈ ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ છે। હવે ગેનીબેન ઠાકોર પણ એક ઠાકોર સમાજમાંથી આવે છે અને ગુજરાતના સુપરસ્ટાર આપણે જેને કહીએ છીએ એ વિક્રમભાઈ ઠાકોર પણ ઠાકોર સમાજમાંથી આવે છે। પણ ભાઈ, ફરક એટલો છે કે ગેનીબેન ઠાકોર ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાના સાંસદ છે અને એમનું અત્યારે હાલ કોંગ્રેસ પાર્ટીની અંદર ખૂબ જ મોટું નામ છે અને વિક્રમભાઈ ઠાકોર અવનવાર ક્યાંક ને ક્યાંક મીડિયાવાળા એમને સવાલ કરતા હોય છે કે વિક્રમભાઈ ઠાકોર તમે પણ હવે રાજકારણમાં આવી જો, તમે પણ આ પાર્ટીની અંદર જોડાઈ જો। તો હવે ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે વિક્રમભાઈ ઠાકોર ગેનીબેન ઠાકોરના સામે ચૂંટણી લડે તો ભાઈ તમે કોને વોટ આપો, એ પણ ભાઈ કોંગ્રેસ પાર્ટીની અંદર અથવા તો કોઈ ભાજપ પાર્ટીની અંદર। વિક્રમભાઈ ઠાકોર અત્યારે હાલ ભાજપમાં નથી કે નથી કોંગ્રેસમાં, પણ ક્યાંક ને ક્યાંક ગેનીબેન ઠાકોર જે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા છે, હવે વિક્રમ ઠાકોરને જો ગેનીબેન ઠાકોરના સામે ચૂંટણી લડવી હોય તો કઈ પાર્ટીની અંદર રહીને તે ચૂંટણી લડે અને પછી લોકો શું ગેનીબેન ઠાકોરને વોટ આપે કે વિક્રમભાઈ ઠાકોરને, એ પણ અત્યારે હાલ ઘણા બધા લોકો જાણવા માંગતા હતા। ભાઈ, આમાંથી ક્યાંક ને ક્યાંક જે ઠાકોર સમાજનું બંધારણ કરવામાં આવ્યું ને, એમાંથી વિક્રમભાઈ ઠાકોરે એક વાત કરી હતી કે ઠાકોર સમાજના બંધારણમાં ભાઈ જે ડીજેનો મુદ્દો છે એ મને નથી ગમતો। એમાંથી ક્યાંક ને ક્યાંક વિક્રમભાઈ ઠાકોર ઠાકોર સમાજના સપોર્ટમાં આવ્યા હતા અને ડીજે વાળા ભાઈઓના સપોર્ટમાં પણ આવ્યા હતા અને એમને એવું કહ્યું હતું કે આ નિયમ ખોટો છે। એ પ્રત્યે ક્યાંક ને ક્યાંક ગેનીબેન ઠાકોરનો પણ સવાલ આવ્યો હતો। ભલે વિક્રમભાઈ ઠાકોર કહેતા પણ આ નિયમ તો નહીં જ બદલાય, પણ આ ભાઈ ગેનીબેન ઠાકોરે એકલાએ બંધારણ નહોતું ઘડ્યું, તે ગેનીબેન ઠાકોર નિયમ બદલી નાખે। ગેનીબેન ઠાકોરની વાત પણ સાચી હતી, વિક્રમ ઠાકોરની વાત પણ સાચી હતી, પણ હવે ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો એવું કહે છે ગેનીબેન ઠાકોરના સામે વિક્રમભાઈ ઠાકોર ચૂંટણી લડે તો ભાઈ તમે કોને વોટ આપશો, તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। અને હજુ એ કહું છું કે હું કોઈ ગેનીબેન ઠાકોરનો વિરોધ નથી કરતો કે વિક્રમભાઈ ઠાકોરનો વિરોધ નથી કરતો। ભાઈ હું ઠાકોર સમાજના બંને લોકોને સપોર્ટ કરું છું કે નથી કોઈને ઊંચા કે નીચા દેખાડવાની કોશિશ કરતો। આ માત્ર તમારા મનોરંજન પૂરતું અને લોકોના જવાબ માટે આ વિડીયો બનાવ્યો છે, તો કોઈએ ખોટું લગાડવું નહીં, તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।